નમસ્કાર. 11 જુલાઈ 2026 ગિરનારમાં ન બનેલી ઘટના પહેલીવાર બની. આ એ જ ગિરનાર છે, આ જગજૂનો ગિરનાર જ્યાં મા અંબા બિરાજે છે. આજ સુધીના ઇતિહાસમાં સિંહે કોઈ દિવસ હુમલો ન કર્યો હોય અને તેવામાં એક સિંહે 12 વર્ષના બાળક પર હુમલો કર્યો અને ત્યારથી આ ઘટના ખૂબ ચર્ચામાં છે. 12 વર્ષના દીકરાનું નામ હતું મયુરસિંહ. પરંતુ આજે આપણે પત્રકાર પાસેથી જાણવાના છે કે એ દિવસ દરમિયાન એ જગ્યાએ ઘટના શું બની. પત્રકારોમાં ચર્ચા શું છે, જૂનાગઢમાં ચર્ચા શું છે, શું આનું કોઈ નિવારણ થઈ શકે ખરી? અત્યાર સુધી ગિરનારમાં જ્યાં યાત્રાળુઓ પોતાને ગમે તે સમયે આવતા હતા અને આ જ ગિરનારમાં સિંહ પણ પોતાને મન ફાવે ત્યાં ચડતો હતો, પણ હવે આ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું આમાં કઈ પાબંદી લાવવી જોઈએ, સમય નક્કી કરવો જોઈએ કે કેમ? આ શું ચર્ચા છે તે તમામ પર આજે વાત કરવી છે. ગ્રાઉન્ડ પર જૂનાગઢમાં ગિરનારમાં ગ્રાઉન્ડ પર શું હકીકત ચાલી રહી છે તે માટે વાત કરવી છે. આપનું સ્વાગત છે ભાર્ગવી જોશી, અમારા સંવાદદાતા જૂનાગઢના. તમે અવારનવાર તેમની પાસેથી જૂનાગઢના હાલચાલ જાણતા હો છો. આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. સૌથી પહેલી આપણે તમને જ્યારે સવારે આ ઘટના બની હતી લગભગ 5:45 વાગ્યા આસપાસ, ત્યારબાદ તમારી પાસે ખબર આવી, ત્યારથી ઘટના શું બની તે તમે અમારા દર્શકોને જણાવો. એકચ્યુઅલી ઘટના 5:45 વાગે બની હતી. 6:30 વાગે એક્ઝેક્ટ મને અમારા જ એક મીડિયા કર્મીનો ફોન આવ્યો કે ભાર્ગવી ગિરનારની સીડી ઉપર આવું બન્યું છે. એકચ્યુઅલી હું એકદમ નિંદરમાં હતી, એટલે મેં પહેલા અવાજે ખાલી એટલું જ સાંભળ્યું કે જટાશંકર રૂટ ઉપર બાળકને સિંહે ફાડી ખાધું છે. એટલે મેં સફાળું ઉઠીને એટલું જ કીધું તો આપણે જવું જોઈએ અને હું ફટ બ્રશ કરી ચેન્જ કરીને ગઈ. સૌથી પહેલી એ ઘટના સ્થળ પર પહોંચવા વાળી વ્યક્તિ ફોરેસ્ટ કર્મી અને પોલીસ પછી હું હતી એઝ એ મીડિયા કર્મી. સૌથી પહેલા તમે ગિરનાર પહોંચી જોયું તો વાત તો એટલી બધી મને અચરજ લાગી કે ગિરનારમાં 5:45 વાગે ઘટના બની છે, તેમ છતાં હજારો યાત્રાળુઓ છે એ ગિરનારના પગથિયા ચડી રહ્યા હતા. ગિરનારના દત્ત ચોકથી માંડી અને ગિરનારની સીડીઓ ઉપર ભારે ભીડ હતી, કતાર હતી, લાંબી કતાર હતી. પેલી દ્રષ્ટિએ મને એવું લાગ્યું કે મને કદાચ નિંદરમાં સંભળવાનું છે કે આવું કઈ બન્યું છે. જો આવું બન્યું છે તો હજી હજારો લોકો કેવી રીતે ગિરનારની સીડી ચડી રહ્યા છે, કેમ એના ઉપર કોઈ પાબંદી લગાવવામાં નથી આવી? તેમ છતાં મેં 2 મિનિટ પહેલા વિચાર કર્યો કે આના થોડા શોર્ટ કેપ્ચર કર્યા અને સામેની બાજુ ત્યાં મોરદેવીનો ગેટ છે ત્યાં નજર નાખી તો ત્યાં એક પરિવાર રડતો હતો. એટલે મને સીધો અંદાજો આવી ગયો કે આ એ જ પરિવાર છે જેનું બાળક છે એ સિંહનો ભોગ બન્યું છે. હું એ પરિવાર પાસે ગઈ અને એ પરિવાર સાથે મેં વાતચીત કરી. એટલી આપણા માટે દુઃખની વાત છે કે સિંહે ફાડી ખાધું છે, એના પગ છે મળી ગયા છે, એનું પેન્ટ મળી ગયું, એના શૂઝ મળી ગયા, પણ એ બાળકના પિતાને એ ખબર નહોતી કે મારું બાળક છે એ સિંહનો શિકાર બની ગયું છે. એના પિતાએ મારી સાથે વાત કરી તો એના માતા આક્રંદ કરતા હતા. તમે વિડીયોમાં પણ જોયું હશે કે માતા ખૂબ જ આક્રંદ કરતી હતી અને પિતાએ મને જે કહ્યું એ સાંભળીને મને પણ 2 મિનિટ રૂવાટા ખડા થઈ ગયા. એણે કીધું કે સવારે મારા પગ દુખતા હોવાથી હું ગિરનારની સીડી ચડવા નથી ગયો, મારો પરિવાર ગયો છે જેની સાથે મારા બાળકો પણ ગયા છે. દીકરો અને દીકરી 2 ગયા હતા, એક 11 વર્ષનો બાળક દીકરો અને 9 વર્ષની દીકરી. એને એવું કીધું કે મારું બાળક ક્યાંક ખોવાઈ ગયું છે એટલે મારા કુટુંબીજનો છે એ બાળકને શોધી રહ્યા છે. મને એવું લાગ્યું કે ફોરેસ્ટમાંથી જે મને જે ખબર પડી છે એ ખબર કે મારી ખોટી છે અથવા તો આ ભાઈને ખબર નથી. મેં કોઈ એની સાથે સ્પષ્ટતા ન કરી કે હકીકત શું બની છે. મને એમ થયું કે વખત મારે જવું જોઈએ. હું સીડી ચડવાનું શરૂ કર્યું. 50 પગથિયા જ્યાંથી અમે લોકો દર વખતે ગિરનારની જે સ્પર્ધા થતી હોય છે એનું કવરેજ અમે જે જગ્યાએથી લઈએ છીએ, જે જગ્યાએ મંત્રીઓ, અધિકારીઓ, તમામ નેતાઓ જે જગ્યાએ ચા નાસ્તો કરતા હોય છે, આ એ જ જગ્યા છે. આ એ જ જગ્યા કે જ્યાં વર્ષમાં 2 વખત નેશનલ અને રાજ્ય બંને કક્ષાની જે સ્પર્ધા થતી હોય છે, આ એ જ રાઉન્ડ છે કે જ્યાં લોકો નાસ્તો કરતા હોય છે. એના પરથી અંદાજ આવે કે આ જગ્યા ખૂબ જાણીતી જગ્યા છે. મને ત્યાં પહોંચે એટલે 2 ભાઈઓ બેઠા હતા અને બાકીના પરિવાર છે જંગલમાં શોધતું. એટલે મેં એમને એટલું જ પૂછ્યું, મેં તો શું થયું? તો એને મને એવું કહ્યું કે મારું બાળક છે ને સિંહ લઈ ગયો. મેં ક્યાંથી લઈ ગયો? મને કે જો હું તમને બતાવું. એને મને સાથે આવી પગથિયું બતાવ્યું કે આ પગથિયા ઉપરથી બાળકને લઈ ગયો. આ લીશોટો બતાવ્યો, બાળકના શૂઝ બતાવ્યા અને થોડી દૂર જ પગથિયાથી માત્ર 100 ડગલા પણ ના ચાલીને આઈ થિંક 50-60 ડગલા ઉપર જ પેન્ટ અને એનો પગ મળી આવ્યો હતો. ફોરેસ્ટ વિભાગ છે એ આખીની તપાસ કરી રહ્યું હતું. સિંહના લોકેશનની સાથે સાથે બાળકના મૃતદેહનું શું થયું છે, સિંહ ખાઈ ગયા છે કે પછી એને ક્યાં મૂકી દીધું છે, એના માટે જંગલ ખાતું તપાસ કરતું હતું. પોલીસ વિભાગ પણ હતું.
પણ પ્રશ્ન મને એક વખત એ પણ થયો કે જો પોણા 6 ની ઘટના હતી, મેં કીધું તમને સૌથી પહેલા તમે કોને જાણ કરી? કારણ કે એ યાત્રાળુ હતા. એક આખી બસ ભરાઈ અને મોડજ ગામથી મહેમદાવાદ, મોડજ, ખેડા જિલ્લામાંથી જુનાગઢ અને સોમનાથની યાત્રા આવ્યા હતા અને એ લોકો ગિરનાર ચડી રહ્યા હતા. એટલે એ લોકોમાંથી બધા લોકો પછી ભેગા થતા ગયા અને એ લોકોએ મને જે વાત કરી એનાથી મને બી રૂવાટા ખડા થઈ ગયા. એને કીધું એકદમ પહેલી સવાર હતી, પોણા 6 વાગ્યા હતા, અંધારું હતું, સખત અંધારું, આગળ કોણ જાય છે એ પણ ખબર ના પડે એટલા અંધારામાં લાઈન હતી, કોઈ ચાલતું પણ નતું કારણ કે ભીડ બહુ હતી. અમે લોકો તો પગથિયા પર ઊભા હતા. સિંહ અચાનક આવ્યો, બાળકને લપકીને જતો રહ્યો, ડાબી બાજુથી આવ્યો, જમણી બાજુ જતો રહ્યો અને અમને તો એ જ ખબર ન પડી કે સિંહ બાળકને ઉપાડી ગયો હશે. અમને એમ હતું કારણ કે નાસભાગ મચી ગઈ, થોડા માણસો ઉપરની બાજુ ગયા, થોડાકના માણસો નીચે બાજુ ગયા, પરિવાર પણ બે ભાગમાં વેચાઈ ગયો. પરિવારના અડધા લોકોને એમ થયું કે જે ઉપર ગયા છે એની ભેગો મયુરસિંહ છે, ઉપરવાળાને એવું હતું કે નીચે વાળા ભેગો મયુરસિંહ છે. 10-15 મિનિટ પછી જયારે બધા ભેગા થયા ત્યારે એ લોકોને ખબર પડી આમાંથી આપણું જ એક બાળક છે ગાયબ છે. પછી એનો અંદાજ આવ્યો, પછી એ લોકોને ખબર પડી કે મયુરસિંહ છે તો ગયો ક્યાં. પછી સિંહને એ લોકોને એવો અંદાજ આવ્યો કે સિંહે શિકાર કર્યો. સિંહ એ લોકોને માત્ર એટલું જ હતું કે સિંહ વચ્ચેથી નીકળી ગયો છે. કોઈને અંદાજ નહોતો કે સિંહ બાળકને લપકીને જતો રહ્યો છે. 10-15 મિનિટ પછી એ લોકોને જયારે બધા ભેગા થયા, અફરાતફરી ઓછી થઈ, એ લોકોનું કુટુંબ ભેગું થયું, ત્યારે એને અહેસાસ થયો કે બાળકને લઈ ગયા છે. એ લોકો એવું કીધું કે જો મારી પાસે લાઈટ હોત ને, આ એરિયામાં લાઈટ હોત ને તો મેં બાળકને બચાવવા સિંહની પાછળ પણ દોટ મૂકી દે. અમે સિંહના મોઢામાંથી બાળકને ખેંચી લે પણ ન કરી શકા કારણ કે અંધારું હતું, લાઈટ નહોતી, અમને ખબર જ ન પડી કે સિંહ ક્યાં ગયો. સિંહ કદાચ, અને એના કરતા મોટી વાત છે, કદાચ જો એમાંથી કોઈ હિંમત કરીને ગયું હોત તો બાળકની પાછળ કદાચ બીજાને પણ સિંહ શિકાર બનાવ્યો હોત. સાચી વાત. એટલે લાઈટ નહોતી એટલે એ લોકો જંગલની તરફ ગયા જ નહીં. પાછા અજાણ્યા લોકો હતા એટલે એ લોકોને બહુ રસ્તાની ખબર ના હોય કે એથી કઈ બાજુ જવાતું હશે અને એટલે જ એ લોકો એ બાજુ ના ગયા. અજવાળું થયું ને પોલીસ આવીને, પોલીસ વાળા બધા આવ્યા, એ બધા ત્યાં સુધી આવ્યા, બધા તપાસ કરતા હતા. હું સવારે એક્ઝેક્ટ 6:30 પુના સાથી ત્યાં હતી, બપોરે 4 વાગ્યા સુધી કન્ટિન્યુ હતી, 3:30-4 સુધી હું પણ ત્યાં હતી એ જ એરિયામાં. મેં કોન્સ્ટન્ટ એના પરિવાર સાથે વાતચીત કરી છે. દરેક પરિવારના એક સભ્યનું મળી છું. એક દાદા હતા, એ દાદાએ મને બહુ જ દિલથી વાત કરી. એને મને એટલું કીધું કે બેન, અમે તો અહીંયા મોડજ ગામથી બાળકોને લઈ અને આ યાત્રાનું સ્થળ બતાવવા આવ્યા હતા, અમને ખબર જ નહોતી અહીંયા સિંહ પણ આવે છે. અને એનાથી મોટી વાત એ હતી કે એના પિતા, એના દાદા, એના કાકા જે મોટા હતા, વડીલો હતા, એ લોકો તો રોપવે ચાલુ થાય એની રાહ જોવાના હતા. આ લોકો સીડી ચડીને અંબાજી, એ લોકો રોપવેમાં અંબાજી, બધો પરિવાર ત્યાં ભેગું થવાનું હતું. પણ એવું બન્યું જ નહીં કારણ કે જે ઘટના બની એ સવારે ગિરનારની શરૂઆતના ફક્ત 50 પગથિયા, એટલે જયારે એ લોકો છૂટા પડ્યા હતા, માથી બાળક છૂટું પડ્યું એની 10મી મિનિટે નહીં થઈ હોય ત્યાં જ આ ઘટના બની ગઈ છે. ખરેખર દુઃખદ વાત હતી. પણ એક વસ્તુ ખાસ કહું, પરિક્રમાની અંદર 10 લાખ 15 લાખ માણસો આવે છે, શિવરાત્રીમાં 10 થી 15 લાખ માણસો આવે છે. જુનાગઢની અંદર આખા વર્ષની અંદર માનીએ તો 25 થી 30 લાખ માણસો છે એ ગિરનારના પહાડની અંદર ફરતું હોય છે. તહેવારો દરમિયાન, વેકેશન, દિવાળીના આજે વેકેશનમાં અને ક્રિસમસના વેકેશનમાં તો પગથિયા ઉપર ઉભવાની જગ્યા ના હોય, એક મિનિટ એક પગથિયું ચડવા મળે એવી સ્થિતિ હોય. અને એવા સંજોગોમાં પણ કોઈ દિવસ હુમલો નથી કર્યો, આ વખતે કર્યો. શું કામ કર્યો એ ખૂબ ચર્ચાનો વિષય છે. કારણ કે અને એ અંગે વન વિભાગે, સરકારે અને તમામ લોકોએ વિચારવાની જરૂર છે. મેં કાલે જે ઓબ્ઝર્વેશન કર્યું છે, આની પહેલા જે અમરેલીની ઘટનાઓ બની, જે ભાવનગરની ઘટનાઓ બની, ઇવન જુનાગઢની અંદર જ્યારે સિંહના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે અમે લોકો વિભાગને પ્રશ્ન કરીએ છીએ કે સર આ લાયન શો, મોબાઈલ લાયન શો તમે પૈસા દઈને જ કરાવો, એને લાયન શો ના કહી શકાય. તમે જ્યારે સિંહ બેઠો હોય, સિંહ ચાલતો હોય, એના ઉપર તમે મોબાઈલથી લાઇટ મારીને વિડીયો ઉતારો છો, એ વન ટાઈપ ઓફ ઇરિટેટિંગ છે. તમારી સામે કોઈ આંખની સામે સતત મોબાઈલ નાખે તો તમને કેવું ફીલ થાય? સેમ વસ્તુ છે ને. પણ આપણે તો હજી મોબાઈલથી હેબિચ્યુઅલ છીએ, આપણને એનાથી વાંધો નહીં આવે. સપોઝ કદાચ અંધારામાં આપણે સામે લાઇટ ફેંકશે તો આપણે મસ્તી પણ જવા દેશું. પણ સિંહ તો જયારે મોબાઈલ જોયો જ નથી, એની સામે તમે લાઇટ ફેંકો છો સતત. મેં તમને કાલે જે વિડીયો મોકલ્યા છે એમાં તમે જોયું છે
3 થી 4 વિડીયો વાંચી, એ જ જગ્યાએ સિંહ હતા. અને જો હું એવું નથી માનતી કે સિંહ ત્યાં હતા તો ફોરેસ્ટ વિભાગનો વાઘ છે કે કોઈ પણ વાઘ છે. ગિરનાર જંગલ અભયારણ્ય છે. અભયારણ્યની અંદર વન્યજીવો હોય તો જ એને અભયારણ્ય કહેવાય. એને સેન્ચુરી કહીએ છીએ આપણે. એના ઘરમાં આપણે જઈએ છીએ, એ આપણા ઘરમાં નથી આવતા. આ વસ્તુ ખૂબ સ્પષ્ટ રીતે દરેક લોકોએ સમજવાનું છે. જ્યારે આપણે એના ઘરમાંથી પસાર થઈએ છીએ ત્યારે ખૂબ સાવચેતી પૂર્વક જવાનું છે. જો સિંહ ત્યાં બેઠો છે, સિંહની પ્રકૃતિ હું છેલ્લા 16-17 વર્ષથી સિંહની ખૂબ નજીકથી અભ્યાસ પણ કરું છું અને ખૂબ જ એને મારું પ્રિય પ્રાણી સિંહ છે. એટલા માટે કારણ કે મને એની જીવનશૈલી જોવી ગમે છે. મારી પાસે ખૂબ અનેક વિડીયો છે. પણ સિંહ જ્યારે લોકોને છંછેડે છે ને, લોકો એને ઇરિટેટ કરે છે, લોકો એનું હરેસમેન્ટ કરે છે, ત્યારે જ એ સામે એટેક કરે છે. આ ઘટનામાં કદાચ એવું બન્યું હોય કે વહેલી સવાર હોય, કદાચ સિંહો ત્યાં બેઠા હોય, આ પરિવાર 5:30 ગયો છે, ગિરનારની સીડી પર સતત આખી રાત પ્રવાહ હોય, કારણ કે શનિ રવિ હતા, આખી રાત પ્રવાહ રહ્યો હોય. કદાચ આ ગ્રુપની પહેલાનું કોઈ ગ્રુપ હોય જેને સિંહને છંછેડ્યું હોય અને એના કારણે સિંહ કંટાળી અને ડાબી બાજુથી જમણી બાજુ જવા માંગતું હોય, ભીડને કારણે જઈ ન શકતું હોય અને એને આ શિકાર કરી અને રસ્તો બનાવીને નીકળી ગયો હોય, એવું બની શકે, એવું મને લાગે છે અત્યારે તો. આ કેસ બાબતે જ વાત કરવી છે. 3 સિંહોને પકડવામાં આવ્યા અને ત્યારે એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઘણા સમયથી, એટલે પાછલા 2-3 દિવસથી પબ્લિક અને જે યાત્રાળુઓ હતા અને ત્યાંના જે સ્થાનિક હતા એવું કહી રહ્યા હતા કે સિંહ અહીં આટાફેરા મારી રહ્યો છે. એટલે એમ તો અભયારણ્ય છે એટલે ત્યાં સિંહ આટાફેરા હોય જ, પણ છતાં શું તંત્રએ આ બાબતે ધ્યાન રાખ્યું હતું, કામ કર્યું હતું? અને બીજો સવાલ એ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે શિકાર થયો એમાં 3 સિંહ જે પકડાયા છે, તો શું આ 3 સિંહે સાથે મળીને કર્યો શિકાર? અને કર્યા પછી શું એ બાળકને ખાવામાં આવ્યું હતું તે વિશે, એટલે કે તમે આ DCF સાથે પણ ત્યાં તમે જોડાયા હતા, તેમની સાથે પણ વાત કરી, અધિકારીઓ સાથે વાત કરી, તો એ બાબતે થોડો પ્રકાશ આપો કે કઈ રીતે એ બન્યું હતું, કેટલા સિંહો હતા, તંત્રએ શું આમાં આગમચેતી રાખી હતી અને પછી પકડાયા કઈ રીતે સિંહ? એકચ્યુઅલી સિંહ છે એ પેલા એક સિંહ હતો જેને આ શિકાર કર્યો હતો. મે બી મને એવું લાગે છે, કદાચ ફોરેસ્ટ વિભાગ પણ કન્ફર્મ નથી કહી શકું કે 3 સિંહ સીડીમાંથી ક્રોસ થયા છે. મે બી 2 સિંહ છે એ જમણી તરફ જ હતા, એક નરસિંહ હતો જે ડાબી તરફથી જમણી તરફ ગયો છે, જેને બાળકનો શિકાર કર્યો છે. પછી 3 સિંહ છે સાથે હતા. વાત એવી છે કે જે નરસિંહ જેને શિકાર કર્યો છે એને જે વોમિટ કરી છે એ વોમિટમાંથી માનવ શરીરના અવશેષો મળી આવ્યા છે અને એટલા જ માટે એ સિંહને તો કેપ્ચર કરવો ફરજિયાત હતો, કારણ કે માનવનું એક લોહી ચાકી જાય પછી સિંહ છે એ વારંવાર માનવ પર હુમલા કરે એ પૂરેપૂરી શક્યતા છે. અને જ્યારે કોઈ પણ સિંહ છે એ માનવ શરીર પર હુમલો કરે, એનું લોહી ચાકી જાય પછી એને સક્કરબાગ ઝૂની અંદર એઝ એ જેલની અંદર એને પૂરવામાં આવતા હોય છે. એટલે એક સિંહને પકડવો ફરજિયાત હતો, પણ સાથે સાથે અન્ય 2 સિંહ પણ હતા. 3 સિંહ એટલા એરિયામાં જ હતા અને એ કદાચ એવું બન્યું હોય કે એ જે 2 સિંહ છે એને પણ બાળકનો જે શિકાર થયો છે એનો કોઈ અંશ પણ ખાધો હોય અને એટલા જ માટે એક સિંહની સાથે બીજા 2 સિંહને પકડવા પણ ફોરેસ્ટ વિભાગ માટે ફરજિયાત બન્યા હતા. વાત એવી હતી કે ગિરનારની જે સીડી ઉપર આ ઘટના બની ત્યાંથી આઈ થિંક 1.5-2 કિલોમીટર દૂર કાશ્મીરી બાપુની જગ્યા છે, જે આખો જંગલનો જ એરિયા છે. ગિરનારની સીડીથી શોધતા ફોરેસ્ટ વિભાગ છે એ કાશ્મીરી બાપુની જગ્યા તરફ ગયો અને જગ્યા તરફ ચેકડેમની થોડીક જ દૂર બાળકના અવશેષો મળ્યા છે. બાળકનું શરીરની ખોપડી પણ મળી છે, એના હાથના ભાગ પણ મળ્યા છે, એનું થોડુંક પેટનો પાર્ટ પણ મળ્યો છે. એટલે એના પરથી અંદાજ આવે કે સિંહ એને ઘસડી શિકારને ખાતો ક્યાં સુધી પહોંચ્યો છે. એટલા એરિયામાં બીજા 2 સિંહો છે એ પણ હતા અને એટલે જ 3 સિંહોને કેપ્ચર કરવામાં આવ્યા છે. 2 નર છે, એક માદા છે અને આઈ થિંક એ પાઠડા કહેવાય. પાઠડા એટલે કેવું હોય કે એ પૂરી રીતે પુખ્ત ના હોય, એ નાના પણ નથી, પુખ્ત પણ નથી, આ કિશોર હોય, જેને એમ કહી શકાય કે 1 થી 3 વર્ષની અંદરના હોય એ પાઠડામાં ગણાતા હોય છે. અને એ પાઠડાઓએ જ આ શિકાર કર્યો છે અને એ પાઠડાઓએ 3 ખાધા છે કે કેમ એ તો હવે જ્યારે 3નું નિરીક્ષણ કરવામાં આવશે, કારણ કે એકે તો વોમિટ કરી છે એના રિપોર્ટમાં મળી ગયું છે. વેટરનરીની ટીમ પણ ત્યાં હતી, રેસ્ક્યુની ટીમ પણ હતી. જે રેસ્ક્યુ કરવામાં આવ્યું એના માટે પણ ખૂબ જહેમત ઉઠાવવામાં આવી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તરત જ એક્શન લીધા. સવારે 7 વાગ્યાથી માંડી આઈ થિંક 6:30-7 માંડી કન્ટિન્યુઅસલી 2:30 વાગ્યા સુધી સામાજિક વનીકરણ, શાસનની રેસ્ક્યુ ટીમ, સક્કરબાગની ટીમ, જુનાગઢનો ફોરેસ્ટ ટીમ, ટ્રેકર્સ, ગાર્ડ્સ તમામે તમામ ઓછામાં ઓછા 60-70 લોકો છે જે આ રેસ્ક્યુ માટે જોડાયા હતા.
અને આ ત્રણેય સિંહોને ટ્રેન્ગ્યુલેટ કરવામાં આવ્યા, મોટા કેજમાં એને પૂરવામાં આવ્યા અને એને સક્કરબાગ ઝૂ ખાતે લઈ જવામાં આવ્યા. આ જે આખી પ્રોસીજર હતી ઇઝ અ વન ટાઈપ ઓફ ફોરેસ્ટનો પાર્ટ છે. વાત એવી છે કે હવે બીજા બે એક સિંહને તો ઓલરેડી માનવ શરીરના વોમિટમાં મળી જ આવ્યું છે કે માનવ શરીર છે. હવે એ તો એ જ ખબર પડશે કે માનવ શરીર એનામાં છે, એટલે મીન્સ કે એને શિકારનો ભોગ લીધો છે. પણ બાકીના બે સિંહોએ શું એ હવે નિરીક્ષણનો વિષય છે. જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે સક્કરબાગ ઝૂના એના લોકોના જે રિપોર્ટ ચેક કરશે, કદાચ એમાંથી કોઈ અંદાજ આવે તો એને પણ જેલમાં રહેવું પડશે, નહીં તો ફરી પાછા એને 3 કે 4 મહિના પછી ખુલ્લા મૂકી દેવામાં આવે છે. તમે સવારથી આ ઘટનાને કવર કરી રહ્યા હતા. સૌથી વાયરલ વિડીયો થયા તેની માતાના આક્રંદનો. તેની માતા જે રડી રહી હતી, તમે એમની સાથે વાત કરવાની કોશિશ, તેમની શું સ્થિતિ હતી તે થોડું જાણવું છે કે તેમની માતાની શું સ્થિતિ હતી. એકચ્યુઅલી અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એની માને મેં એવું જ કીધું પેલા, એના પિતાને એવી ખબર જ નહોતી કે મારું બાળક છે ને સિંહ ખાઈ ગયો છે. અમને બી ખબર નહોતી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એના પરિવારને સાચવીને ત્યાં બેઠો હતો અને અમે લોકોએ જઈને ખાલી એટલું જ પૂછ્યું કે તમારું બાળક હતું જેને સિંહે શિકાર કર્યો છે. અને એ જે વાત બની, એના પિતાએ કીધું કે આવું કંઈક અમને નથી ખબર, તમારું બાળક તો ખોવાયું છે. પણ એની માતાએ જે આક્રંદ મૂક્યું છે એ વિડીયો બી મારો છે, જે બધું પડતો વાયરલ થઈ રહ્યો છે, એ વિડીયો બી મારો જ કેપ્ચર કરેલો છે. એ માતાએ જે રીતનું આક્રંદ મૂક્યું અમારાથી 2 મિનિટ જોવાયું બી નહીં. મને તો એવું જ થઈ પડ્યું કે ના, માને દિલાસો આપણે કેવી રીતે દેવો, જેનું બાળક 11 વર્ષનું બાળક છે. એમાં કોઈનો વાંક ન કહી શકાય, આપણો બી નહીં, કોઈ પણ નહીં. હા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો એટલો વાંક કરી, પોલીસનો પણ એટલો વાંક કરી અને સાથે સાથે કોર્પોરેશનનો બી કરી. કદાચ ત્યાં લાઇટ હોત તો આ ઘટના ના બની હોત. એટલે કોર્પોરેશન વિભાગ છે એ એના માટે જવાબદાર છે. સેકન્ડ થિંગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ત્યાં ચોકી છે જેને તાળા મારેલા છે, બરોબર. એટલે ફોરેસ્ટનું કદાચ ક્યાં કોઈ હોત તો મે બી કદાચ આ ઘટના ના બની હોત. કારણ કે હું એમ માનું છું કે ફોરેસ્ટનો સ્ટાફ ઓછો છે એ માની લીધું, એની પાસે 40% સ્ટાફ ઓછો છે. ફોરેસ્ટની અંદર જેટલા સિંહો છે, જેટલો વિસ્તાર છે ગિરનારનો, એની સામે બહુ જ 59 જેટલા સિંહો છે, એની સામે સ્ટાફ કંઈક 54 જેટલો જ છે. એટલે મતલબ એમ થાય કે ગિરનાર જંગલનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ખૂબ ઓછો સ્ટાફ કહી શકાય. આટલી કેર કરવી, આટલા જંગલના વિસ્તારને કેર કરવી બહુ જ અઘરી છે. પણ કદાચ આ વસ્તુ શક્ય બની હોત જો બધાએ થોડીક સાવધાની રાખી હોત અગાઉથી. દર વખતે કેવું બને છે ગુનાભાઈ કે જ્યારે એવું બને કે કોઈ ઘટના બને પછી થોડા દિવસ સ્ટેપ લેવાય પછી પાછું બધું ઉલટું થઈ જાય. આપણે હર વખતે એવું જોઈએ છીએ, પણ આ વખતે મોટા ભાગના લોકો, વન્ય પ્રેમીઓ, માણસો, તમામ લોકો, બધા આગેવાનો બધા જ એવું ઈચ્છી રહ્યા છે કે આવું ગિરનારની સીડી ઉપર થયું છે. તો આ આમ વસ્તુ નથી. ખેતરમાં, સીમમાં, ગામના સીમાડે થાય તો વાત અલગ છે. આ યાત્રાળુઓની વાત છે. આ આજે બન્યું છે, ભવિષ્યમાં 10 લાખ લોકો આવશે ત્યારે બી બનશે તો સુરક્ષાની જવાબદારી કોની? આ બહુ મોટો પ્રશ્ન છે. અને એટલા જ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે થોડુંક, આઈ થિંક મને એવું લાગે છે કે નીચે પ્લાસ્ટિક ચેક કરવાની સાથે સાથે કદાચ એ લોકો નીચે ત્યાં પ્લાસ્ટિક માટે 4 માણસો ઉભા રાખે છે. મે બી પ્લાસ્ટિક ચેકિંગ માટે તમે ત્યાં રાખો છો તો 2 માણસને તમે ઉપર પણ રાખો કે જ્યાં ફોરેસ્ટની ચોકી છે, જેથી કરીને અજાણ્યા લોકો, અજાણ્યા યાત્રીઓ જે આવે છે જેને ખબર નથી, તમે સવારમાં થોડીક એવું લાગે તો તમે માઇકમાં થોડુંક એનાઉન્સમેન્ટ એવું રાખો કે વન્ય જીવોની અવર જવર હોય છે, લોકો ધ્યાન રાખતા રહો. આવું થોડું વોઇસ બી મૂકી શકાય. હાલ એક વાત રિસીપ સાથે વાત થઈ છે અક્ષય જોશી સર સાથે, એવી અમે લોકોએ સજેશન આપ્યું કે સર આપણે ફેન્સિંગ કરી શકીએ. અમે ખાલી પૂછ્યું હતું. ફેન્સિંગ એટલા માટે ન થાય કારણ કે સિંહોના કોઈ બી એરિયાની અંદર તમે વન્ય જીવો માટે તમે પ્રોહિબિટેડ એરિયા બનાવી શકાતા નથી. તમે એને અહીંથી આ બાજુ જતા રોકી ના શકો કારણ કે અભયારણ્ય છે. ઓકે, દેટ્સ ન થઈ શકે. સેકન્ડ થિંગ, અમે એવું પણ સજેસ્ટ કર્યું કે સર આપણે એવું કરી શકીએ કે એને ટાઈમ આપી દઈએ, સવારે 6 થી સાંજના 6 લોકોએ ગિરનાર યાત્રા કરવી, રાત્રિના સમયે ટાળી દેવી. તો એ લોકો એવું કીધું. સર એમને એવી વાત કરી કે આ નીતિનો વિષય છે કારણ કે આખા અભયારણ્યની અંદર ગિરનારની સીડી છે એ જ અમારા વન વિભાગની માલિકીમાં નથી આવતું. એની જવાબદારી અમારી નથી, ખાલી સીડી જ. સીડીની આસપાસનો એરિયા, સીડી ઉપરથી તમે નીચે ઉતરો તો વન વિભાગ છે, પણ સીડી ચડો છો એ વન વિભાગના એરિયામાં નથી. હવે આવી વસ્તુ બની ત્યારે એકચ્યુઅલી સિચ્યુએશન એવી થાય કે તો પછી કોણ જવાબદાર લેશે? આ જવાબદારી કોની? સરકારની જ ને.
સરકારે ખરેખર એવું કોઈ સ્ટેપ લેવું જોઈએ જેથી કરીને યાત્રાળુઓ છે એને સુરક્ષા મળી રહે. કાં તો તમે લાઇટિંગ મુકાવો, અત્યારે તો સોલાર લાઇટની બી સુવિધા છે, તો તમે સોલાર લાઇટિંગ થોડે અંતરે ફિટ કરાવી દો. મે બી વીજળીની લાઈન છે, ચોમાસામાં બહુ જ જનરલી ત્યાં લાઇટો હોય છે, પણ ચોમાસું હોય, વરસાદ આવી જાય તો પછી ત્યાં લાઇટો બંધ થઈ જતી હોય છે. તો આવું ન થાય એના માટે કોઈ એવો રસ્તો શોધવાની તો ખાસ જરૂર છે, કારણ કે આ જે ઘટના બની છે એમાંથી જો આંખ નહીં ખુલે તો મને લાગે છે 47 દિવસમાં આ 9મી ઘટના છે. જુનાગઢ, અમરેલી, ભાવનગર જિલ્લાની અંદર 3 જિલ્લાઓમાંથી થઈ અને 9મી ઘટના 47 દિવસની અંદર છે કે જેમાં માનવ પર હુમલા થયા છે. આ પાછળનું એક વસ્તુ વિચારવું બીજું એ પણ જોઈએ, સિંહોની સંખ્યા માટે આપણે સંવર્ધન અને સંરક્ષણ માટે બહુ જ પ્રયત્નો કર્યા છે. ખૂબ સારી વાત છે, ખૂબ સરાહનીય વાત છે, એના માટે સરકારને સેલ્યુટ પણ કરી શકીએ. પણ હવે શું? હવે જ્યારે માનવ અને સિંહ આમને સામને રોજ થાય છે, રોજ ડેલી અમારી પાસે જે વિડીયો આવતા હોય છે, સોશિયલ મીડિયામાં જે વિડીયો જોઈએ છીએ, જે અમે ઘટનાઓ સાંભળીએ છીએ, જે અમને ફોન કોલ દ્વારા કહેવામાં આવે છે કે બેન અહીંયા વિડીયો આવી ગયો, બેન અહીંયા સિંહ આવી ગયો, બેન અહીંયા આવી ગયો, અહીંના ઘરે આવી ગયો. તો આ જે વસ્તુ છે ને એ ખૂબ સમજવાની વાત છે કે સિંહો છે હવે કેવી થઈ ગયું છે. આપણે ઘણી વખત આજથી 5 વર્ષ પહેલા મેં એવું કહ્યું હતું, ક્રિશ્ચિયન સર વસાવડા જ્યારે આપણે કેનિયન ડિસ્ટેમ્બર સિંહો પર વાયરસ લાગ્યો હતો ત્યારે જ મારે વાત થઈ હતી કે સર ક્યારેક એવું ના બની જાય કે સિંહોને માણસ કૂતરા સમજી અને પથ્થર મારે. આજે આપણે જોઈએ છીએ આ ઘટના, ઘણા બધા ગામોની અંદર સિંહો શિકાર કરીને બેઠા હોય છે તો લોકો પથ્થર મારે છે, લોકો પોતાના બચાવ માટે પણ મારે છે. વાત ખોટી લોકોની પણ નથી, વાત ખોટી સિંહની પણ નથી. બંને બાજુ સાચા છે, પણ એની વચ્ચેનો રસ્તો કોણ શોધશે? જે લોકોએ સિંહના સંરક્ષણની જવાબદારી લીધી છે, સુરક્ષાની સંવર્ધનની જવાબદારી લીધી છે, એને એ પણ વિચારવું પડશે કે આવતા 25 વર્ષની અંદર સિંહોની સંખ્યા અત્યારે જે રીતે વધે છે, અત્યારે 1000 નો આંકડો પહોંચે, હવે આવતા 5 વર્ષમાં આંકડો કેટલો થશે? ત્યારે શું? અત્યારે 1000 ત્યાં પછી નથી સચવાતા, આવતા સમાન વર્ષોમાં 5000 થશે, 10,000 થશે, ત્યારે ક્યાં જશે? ત્યારે આપણે માનવને ઘરમાં રહેવાનું છે અને સિંહોને રોડ પર રહેવાનું થશે. સાચી વાત છે. એટલે સરકારે સંરક્ષણ, સંવર્ધન અને સાથે સંબંધ જે છે તેની પર હવે ધ્યાન આપવાનો સમય આવી ગયો છે, કારણ કે 45 દિવસની અંદર આ 9મી ઘટના છે, 9મું ઉદાહરણ છે. પણ હવે આ છેલ્લો સવાલ છે, અત્યારે જુનાગઢમાં શું સ્થિતિ છે? શું પ્રવાસીઓ એટલા જ આવી રહ્યા છે? શું યાત્રાળુઓમાં થોડો ખોફ છે ખરા? કે અને જે રોકવામાં આવ્યા હતા દર્શન તે ચાલુ કરી દેવામાં આવ્યા છે, અત્યારે ત્યાં શું સ્થિતિ છે તે જાણવું. ગઈકાલે જયારે સવારે અમે લોકો પહોંચ્યા ત્યારે મેં કહ્યું કે 3 થી 7,000 લોકો મારી સાથે ગિરનાર ચડતા હતા. એટલા વાગે પણ એટલી જ ભીડ હતી. પણ પછી બહુ બધા મીડિયા ભેગા થઈ ગયા અને પછી લોકોએ પોલીસે રોક લગાવી દીધી, કારણ કે ઉપર ઓલરેડી 7 થી 8,000 માણસ ઉપર હતું અને એટલા જ માટે રોક લગાવી દીધી, કારણ કે આ જે 3 સિંહો જ્યાં સુધી રેસ્ક્યુ ન થાય ત્યાંથી સિંહ લોકો ઉપર ખતરો હતો અને એટલા જ માટે યાત્રા છે રોકી દેવામાં આવી હતી. માત્ર લોકોને ઉતરવા દેવામાં આવતા હતા, ચડવાની મનાઈ હતી. બપોરે સિંહ પકડાઈ ગયા પછી આજ સવારથી રાબેતા મુજબ ગિરનારની સીડીઓ છે ખોલી દેવામાં આવી છે. પણ કુણાલભાઈ એક વાત ખાસ કહું, હજી હમણાં જ ગત રવિવારે જુનાગઢના નરસિંહ ધામની અંદર એક આના વિશે ખાસ કરીને એક એનજીઓની બેઠક મળી હતી. 4-5 એનજીઓના લોકો ભેગા થયા હતા, જેની અંદર સિંહોની સુરક્ષાને લઈ અને કેટલા બધા જે લોકો સિંહો અંગે કામ કરતા હોય એવા લોકો પણ બધા ત્યાં ભેગા થયા હતા. ઓછામાં ઓછા 50 થી 60 જણા હતા. એની અંદર એક પૂર્વ શિષ્ય, પ્રી-શિષ્ય શર્મા સર પણ આવ્યા હતા. પૂર્વ શિષ્ય જે 1990 ની આસપાસ હતા. એમણે બહુ મસ્ત વાત કરી અમારી જોડે. એને એવું મને કહ્યું કે જો સિંહ શિકાર નહીં કરે તો શું કરશે? જો સિંહ હુમલો નહીં કરે તો એ સિંહ કેવાશે? ખૂબ વિચારવા જેવી વસ્તુ છે. કદાચ સિંહ માણસ પાસે નીકળ્યો ભૂખ્યું હોય અને સિંહ માણસ એને છલછેડે અને હુમલો ન કરે નીકળી જાય તો પછી સિંહ કહેવાય ખરી? આવું એમને બહુ સરસ રીતે સમજાવ્યું હતું અને અમે વાત ત્યારે શીખી દીધી કે સાચી વાત છે, સિંહોને શિકાર કરવાની છૂટ છે, પણ સિંહોના એરિયાની અંદર માણસે હોટલો, રિસોર્ટો, ઉદ્યોગોની રીતે જે ધમધમાટ ફેલાવ્યો છે ને, જો એ ના કરે ને તો સિંહો જંગલની બહાર ના નીકળે. એ રોકવાની ખાસ જરૂર છે.
બાકી અત્યારે ગિરનારની સીડીઓ રાબેતા મુજબ ચાલુ છે. તમે હમણાં મને પૂછ્યું કે યાત્રાળુઓનું કેવું બિહેવિયર છે અત્યારે. યાત્રાળુઓની અંદર હા એક ખૂબ થોડાક વખત થોડું ચોક્કસ રહેશે. વહેલી સવારે કે મોડી રાત્રે ચડતા લોકો છે એની અંદર થોડોક ડર ચોક્કસ રહેશે કે ક્યાંક ને ક્યાંક સિંહ સામે આવી જશે. તો અત્યાર સુધી ઘણી વખત એવું બન્યું છે કે સિંહ સામે આવ્યો છે, જેમ પાલિતાણાના ડુંગરમાં આવે છે, દાતારના ડુંગરમાં આવે છે, ગિરનારની સીડીઓ ઉપર જોવા મળે છે, વિલિંગડન ડેમ આગળ જોવા મળે છે. સિંહો જોવા મળે જ છે. એવું નથી મળતું હતું કે સિંહો સીડી પર નથી આવતા. દર વખતે સિંહ શિકાર નથી કરતા. અત્યાર સુધી મેં ક્યારેય નથી કર્યો. આ પહેલી ઘટના બની છે. દર વખતે આવું કરશે એવું પણ માની નથી લેવાતું. અને સિંહ ગિરનારની સીડીઓ ચડતા યાત્રાળુઓ છે એને માં અંબા ઉપર ભરોસો છે અને એટલે જ એ લોકો માં અંબાનું નામ લેતા જાય છે, ગિરનાર ચડતા જાય છે. હા, આવી ઘટનાઓ ક્યારેક ક્યારેક બનતી જાય છે, પણ આશા રાખીએ કે નેક્સ્ટ ટાઈમ આવી ઘટના બને એ પહેલા વન વિભાગ, કોર્પોરેશન, વહીવટીતંત્ર તમામ સાથે મળી કોઈ એવી ચોક્કસ નીતિ બનાવે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટના જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં તો ના જ બનવી જોઈએ. સાચી વાત. ધન્યવાદ આપનો. ખૂબ ખૂબ આભાર બેન. થેન્ક યુ. આ એ જ જુનાગઢ છે જ્યાંથી સિંહ બચાવવાની શરૂઆત થઈ હતી. એક નવાબને વિચાર આવ્યો જે ખૂબ વધારે શિકાર કરતા હતા. તેમણે કહ્યું કે આનું તો સંરક્ષણ કરવું જોઈએ. અને હવે ફરી એકવાર સમય આવી ગયો છે કે સિંહના સંરક્ષણની સાથે માનવો સાથેનો જે સંબંધ છે તેની વધારે જાગૃતિ ફેલાવવામાં આવે. આ સાથે મરુસિંહે જે બલિદાન આપ્યું છે તેનાથી એક આપણા અંદર એક અવેરનેસ ફેલાય. એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે આ બાળકને જેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. માણસનું અને સિંહ સાથેનો જે સંબંધ છે તે આપણો ગુજરાતીઓનો ખૂબ સદીઓ પુરાણો છે. આપણું ગર્વ છે સિંહ તો. અને તેમની સાથેનો સંબંધ જો આ રીતે તકરાર આવે છે તો ત્યાં બંને બાજુએ વિચારવાનું રહ્યું. અધિકારીઓ પણ વિચારે, તંત્ર પણ વિચારે અને આપણે એક જે જવાબદાર નાગરિક છે તે પણ વિચારે. તે રીતે આપણે તેમને ન છંછેડી અને આપણે સુરક્ષિત રહીએ. અને આ બાબતે તમે જે અમારા પત્રકાર સાથે ગ્રાઉન્ડની જે રિયાલિટી સાંભળી તે બાબતે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.